જાઓ તો ભક્તિના એક એક પાંદડાઓ ખરી જાય અને તમારા હાથમાં સૂકી દાંડી રહી જાય અને એનાથી તમારી એ શોભા ન થાય અને ભક્તિ પણ તમારા હાથમાં આવીને પછતાવે કે કોના હાથે ચડી ગઈ. તો એવી કોઈક નાજુક મિજાજવાળી ભક્તિનો વર્ધન કેવી રીતે થાય તેનો વિચાર મહાપ્રભુજીએ ભક્તિ વર્ધનીમાં કર્યો છે. એક વાત ચોક્કસ સમજવાની, તમને એક દાખલો આપું. શિક્ષા શ્લોકીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. શ્રી કૃષ્ણને લૌકિક પ્રભુની માફક નહીં સમજતા, કેમ કે લૌકિક પ્રભુની માફક શ્રી કૃષ્ણને ગણીને તમે કોઈ પણ ભક્તિ કરવા જશો તો તમારા ભક્તિથી કરાયેલા કોઈ પણ ઉપચારને, પછી વસ્ત્રો હોય કે સામગ્રી હોય કે શણગાર હોય કે ફૂલની માલા હોય, એને સ્વીકારતો જ નથી. બહાર જાઓ, ગેટ આઉટ, એવું. ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. હવે એક મુદ્દો આ હો, કેવો નાજુક મિજાજ છે ભક્તિનો. જો તમે થોડીક ધીરજથી સમજવા જશો, ગાયની બુદ્ધિથી, હો, પેલી ભેંસની બુદ્ધિથી નહીં, એટલી મહેરબાની કરજો મારા ઉપર, તો બધી વાત સમજમાં આવશે. ને ભેંસની બુદ્ધિથી સમજવા જશો તો પછી આનંદ છે એમાં, હું કીધે રાખીશ ને તમે સાંભળે રાખો. પણ થોડી ગાયની બુદ્ધિ વાપરશો તો તમને આનંદ આવશે કે ભક્તિનો કેવો નાજુક મિજાજ છે. અને જે મહાપ્રભુજીએ આ આજ્ઞા કરી કે નલૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ, તે જ મહાપ્રભુજી ફરીથી એક આજ્ઞા કરે છે કે લૌકિકાના યથા લોકે વ્યવહાર સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યૈવ. સેવકનો જેવી રીતે લોકમાં વ્યવહાર છે તેવી રીતે તમારે જે કંઈ કરવાનું તે ભગવાનને સમર્પણ કરીને જ કરવાનું. એ તો ફરીથી લોક આવી ગયો. હવે લોક મુજબ ભગવાનને સાથે વર્તવાનું કે લોક મુજબ ભગવાન સાથે નહીં વર્તવાનું, બંને બાજુ સંડવાઈ ગયા ને, સપડાઈ ગયા. આપણે નિર્ણય શું લાવવો? કર્મ માર્ગથી આપણે એનો વિચાર કરવા જઈએ. શાસ્ત્રમાં ઘણા ઠેકાણે એવા વિધાનો આવી જાય છે. કર્મના વિધાનોમાં કોઈક ઠેકાણે એમ આવી જાય, મેં પ્રથમ દિવસના શિબિરમાં એ વાતની ચર્ચા કરી હતી કે શાસ્ત્રમાં એમ આવે છે કે આપણા 7 પેઢીના ભીતર કોઈ સગો સંબંધી મરી ગયો હોય તો 10 દિવસ સૂતક પાલવો, અને બધા જ લોકો 10 દિવસ સૂતક પાલીને શુદ્ધ થઈ જતા હોય છે. અને વળી શાસ્ત્રમાં એમ પણ આવે છે કે ના ના, બ્રાહ્મણે 10 દિવસ પાલવો, ક્ષત્રિય 12 દિવસ પાલવો, અને શૂદ્રે વૈશ્ય 14 દિવસ પાલવો, અને 15 દિવસ પાલવો, અને વૈશ્ય શૂદ્રે 1 મહિનો પાલવો. તો 10 દિવસ પાલવો કે 1 મહિનો પાલવો? એટલે આવા જયારે વિધાનો આવે ત્યારે કર્મ માર્ગ પાસે બહુ સરળ એની એક વ્યવસ્થા છે કે બંને શાસ્ત્રના વચનો તો કે અચ્છા, અધિકારી ભેદથી કોઈક અધિકારીએ 10 દિવસ પાલવો અને કોઈક અધિકારીએ 15 દિવસ પાલવો. અધિકારી ભેદથી એની વ્યવસ્થા કરી દો. કોઈક વખતે વિષય ભેદથી, કોઈક વખતે પરંપરા ભેદથી, કોઈક વખતે કાલ ભેદથી, એમ જુદી જુદી જ્યારે 2 જાતના વિધાનો આવે ત્યારે 2 જાતના કર્મો આપણને કર્તવ્ય તરીકે કરવાના હોય, અને એમાંથી પછી જે કરવાનું હોય તે કરવાનું. એવા બધા એના નિષ્કર્ષો કર્મ માર્ગમાં તારવી શકાય. તો શું ભક્તિનો સ્વભાવ આટલો કર્મ માર્ગની માફક સરળ છે કે લોકની માફક જો સેવા કરવી હોય તો લોકની માફક કરો, અને લોકની માફક ન કરવી હોય ને અલૌકિક રીતે કરવી હોય તો અલૌકિક રીતે કરો, મન ફાવે તેમ કરો?
એમ કરવાનો એવું નથી. એવું અર્થ આપણને ત્યારે જ સ્ફુરે કે ઘરમાં સેવા કરવી હોય તો ઘરમાં સેવા કરો, ને જાહેર મંદિરમાં સેવા કરવી હોય તો જાહેર મંદિરમાં સેવા કરો, તનુ વિત્તજા સેવા કરવી હોય તો તનુ વિત્તજા સેવા કરો, તનુજા સેવા કરવી હોય તો તનુજા કરો, વિત્તજા કરવી હોય તો વિત્તજા કરો, અને તનુજાય ન કરવી હોય, વિત્તજાય ન કરવી હોય, ખાલી નામજા સેવા. નામજા સેવા એટલે નામ મારો, તન પણ મારો નહીં, ધન પણ મારો નહીં, ફક્ત નામ મારો, કે સેવા મારા નામે ચાલી રહી છે. તન કોનો? પેલે મુખ્યા ભીતરિયાઓનો. વિત્ત કોનો? પેલે દર્શન કરનાર આવનારનો. નામ કોનો? ફલાના ફલાના મહારાષ્ટ્રીનો કે જેનો તેનો હોય નામ તેનો. એ નામજા સેવા. જેમ કરવી હોય તે કરો, કેમ કે બધા જ વિકલ્પો અહીંયા છે. એવું કઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોર નથી કે જે કઈ રીતે જે જોઈએ તે મળી જાય. તો એવા વિકલ્પો અહીંયા નથી. કેમ કે આવા વિકલ્પો આપણને ત્યારે સ્ફુરતા હોય છે જ્યારે ભક્તિના નાજુક નમણા સ્વભાવની આપણને સરખી માહિતી હોતી નથી. કોઈક વાર એમ ધારે કે ઉત્તમાધિકારી તનુવિત્તજા કરે, જઘન્યાધિકારી જે હોય હલકી કોટીના, સાવ હલકી કોટીના, તે તનુજા સેવા કરે, અને તેનાથી પણ સાવ હલકી કોટીના ભેટ ધરતા હોય છે. પણ તેથી શું થયું? કઈ જઘન્ય કોટીના અધિકારી છે તો કઈ મરે, દરિયામાં પડે? કોઈક એમ પણ વિચારતા હોય છે તો છે, જઘન્ય છે તો અમે હલકી કોટીની સેવા કરશું, ઉત્તમ અધિકારીઓ છે તો ઉત્તમ કોટીની સેવા કરશે. આવા બધા વિધાનો મૂળમાં ભક્તિનો જે નાજુક નમણો સ્વભાવ છે એનાથી આપણી ગેરવાકિફિયત સૂચિત કરે છે કે આપણે વાકિફ જ નથી કે ભક્તિનો સ્વભાવ શું છે. ભક્તિનો સ્વભાવ એવો નથી. ભક્તિનો સ્વભાવમાં પ્રીતિ અને રીતિનો કોઈક જાતનો સમન્વય છે, જે કાલે મેં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે સિદ્ધાંત મુક્તાવલીમાં જે સેવા સમજાવવામાં આવી છે તે એક રીતિની માગણી કરી રહી છે, અને ભક્તિવર્ધનીમાં જે ભક્તિ સમજાવવામાં આવી રહી છે તે તમારાથી કોઈક જાતની પ્રીતિની માગણી કરી રહી છે. તે સેવાની રીતિની ચોપડી હોય કે તીજના દિવસે આ શણગાર આવશે, ને ચોથના દિવસે આ વસ્ત્ર આવશે, ને ફલાણા દિવસે આ સામગ્રી આવશે, આ બધા જે સેવા સંબંધી જે રીતની પુસ્તકો છે તે સેવાની રીતની હોય, પણ પ્રીતના કંઈક હોય કે આ દિવસે આવી રીતે પ્રીત કરવી ને તે દિવસે તેવી રીતે. અરે પ્રીત તો હોય, નહીં તો હોય જ નહીં. કેટલીય રીતની ચોપડી લખો ને એનાથી કઈ પ્રીત ન થાય. મોટો એક પોથો મહાભારત જેવો લખી દીધો હોય ને 1,00,000 શ્લોકનો કે આવી રીતે પ્રીત કરવું, પણ પ્રીત કરવાની કઈ વિધિ સમજાવવાની ન હોય તો પ્રીત તો હોય ને. કેટલીય રીત આપણે ગોખી કાઢીએ તેનાથી રીત જ આપણને આવે, પ્રીત ના આવે. તો એક વાત સમજવાની છે કે એવી પ્રીત અને રીત એ બંનેનો કોઈક સમન્વય, નાજુક નમણો સમન્વય, તેને ભક્તિ કહેવામાં આવે છે. કેવલ પ્રીતને પણ આપણે ભક્તિ નથી કહેતા અને કેવલ રીતને પણ આપણે ભક્તિ નથી કહેતા. તે રીત સમજાવવામાં આવી છે સિદ્ધાંત મુક્તાવલીમાં અને પ્રીતિ સમજાવવામાં આવી છે ભક્તિવર્ધિનીમાં. એ વાત આપણે ખાસ સમજવી જોઈએ, તો આપણે એનો અંદાજ આવશે પકડવાનો, આ ભક્તિના ગુલાબના ફૂલને પકડવાનો અંદાજ આવશે. અને એ રીતે જો એને તમે પકડશો ને તો એની પાંખડીઓ તો ખરી નહીં જાય, અને નહીં તો ભેંસની માફક પકડવા જશો ને ભેંસ બુદ્ધિથી તો બધી પાંખડીઓ ખરી જશે, અને એ પુષ્પ પછી કામનું નહીં રહે, પ્રભુને ધરાવવા લાયક નહીં રહી જાય પુષ્પ. એટલે પ્રભુને ધરાવવું હોય તમારા મનની ભક્તિનો પુષ્પ, તો એને પકડતા પહેલા આવડવું જોઈએ. આમાં અમદાવાદમાં એક વિઠ્ઠલભાઈ હતા, હજી પણ હશે કદાચ, મને ખ્યાલ નથી પૂરેપૂરી માહિતી, મેવાવાલા. તો એક દિવસે મોટે મંદિર આવ્યા તો એમણે એટલું સુંદર સમજાવ્યું કે દરેક ફલને સંભાળવાનો એક અંદાજ હોય છે. આપણે એમ સમજીએ કે લઈ ચપવું,
ચાપુ લીધું હાથમાં ને દરેક ઉપર લગાવી દો. અરે આવી રીતે લગાવી દેશો તો એ ફલનો આખો સ્વરૂપ નષ્ટ થઈ જતો હોય છે. પછી પ્રભુને સામે ધરવા લાયક નથી રહી જતો. તેમને કેટલા બધા તો ચાપુ, અને એ ચાપુને ફરી પાછા કેવી કેવી રીતે પાણીમાં બોળે, આંગળીઓને પાણીમાં બોળે, ને જે રીતે એમણે ફલો બધા સમારીને બતાવે તો આપણી બુદ્ધિ હેરાન થઈ જાય કે રીત અને પ્રીતનો કેવો સુંદર સુમેળ એ વ્યક્તિમાં સધાયો છે પ્રભુને ધરવાનો. એ કંઈક અભૂતપૂર્વ વાત છે. એ જયારે ફલ સમારે, એક જોવું, એના દર્શન કરવા એક આંખનો લાવો છે. મેં આજ સુધી કમથી કમ ઓછામાં ઓછું કોઈને આવું જોયું નથી કે એવી રીતે કેવી રીતે ફલ સમારી શકાય, કેવી પ્રીત અને રીતનો એમાં સુમેલ છે. તો ફલમાં એવી વાત છે, શણગારમાં એવી વાત છે. હું કામન ગયો હતો ત્યારે ત્યાં મને કામનવાલા બાવાએ બતાવ્યું કે એમના તાજી, મને યાદ નથી રહ્યું વલ્લભલાલજી તાજી મહારાજ કે દેવકીનંદન તાજી મહારાજ, કે ચંદ્રમાજીને નખબેસર પહેલા ધરાવી દેતા. ઈ શા માટે? કે નખબેસર ધરાવ્યા પછી નખબેસરનો મોતી હાલે નહીં તે રીતે ઠાકોરજીના શણગાર કરવા. હવે એક રીત થઈ ને, એ રીતને આપણે પ્રીતથી પણ અનુસરી શકીએ અને જળાગ્રહ રીતથી પણ એને અનુસરી શકાય. પણ જે વ્યક્તિ એને પ્રીતથી આ રીતને અનુસરી કરે છે, એને ઠાકોરજીના નાજુક હોવાનો ભાવ હૃદયમાં કેટલો, કે એવું એને સ્ફુર્યું તો ખરું કે ઠાકોરજીને એક નખબેસર ધરાવી દેવાનો પહેલા, અને પછી કાળજી કઈ રાખવાની કે નખબેસરનો મોતી હાલે નહીં તેવી રીતે બધા શણગાર ચંદ્રમાજીને ધરાવવા જોઈએ. એ ખરેખર વાત સાંભળી મને રોમાંચ થયું કે જો વડીલોએ કેવી પ્રીત, કેવી કેવી રીતો ઘડી છે. હવે પ્રીતથી એ રીતને અનુસરીએ તો એમાં ભક્તિનો નાજુક નમણો ભાવ વધારે 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 ખીલી ઉઠતો હોય છે. અને પ્રીત વિહોણી રીતિનો આપણે જળ આગ્રહ કરીએ તો એમ પણ થઈ શકે છે કે એ પેલો નાજુક જે નખબેસરનો જે મોતી છે એની નીચે એક લગાવ ચોંટાડી દો અહીંયા, પછી હાલે જ નહીં, પછી દરો મનમાં પક્ષણગાર. મૂળ મુદ્દો શું હતો કે નખબેસરનો મોતી હાલવો ન જોઈએ ને, થોડુંક લગાવ ટપકા લગાવી દો અહીંયા, પછી હાલશે કેમ? કેમ કે રીત છે કે મોતી હાલવો ન જોઈએ. અમારે વડીલોની ચાલતી આવેલી રીત છે, મોતી હાલ્યો એટલે મહાન પાપ, એટલે હાલવા જ નહીં દેવું મોતીને, લગાવ લગાવીને ચોંટાડી દેવાનું. તો એ જે થઈ પ્રીત વિહોણી રીતિ થઈ, એ પ્રીત વાલી રીતિ નહીં થઈ. એમ વિચારશો ને તમને તો ખ્યાલ આવશે કે રીતિ અને પ્રીતિનો કેવો સુમેળ ભક્તિમાં હોવો જોઈએ. એ સુમેળ જયારે નથી સધાતો તો કાં તો ધંગ ધડા વિનાની પ્રીત રહી જતી હોય છે, જેનો મેં કાલે તમને ઉદાહરણ બતાવ્યો કે પેલા પ્લાસ્ટર ઓફ પેરિસના રાધા કૃષ્ણ આવી ગયા, તો પછી મોરના ઢીંગલા ઢીંગલી આવી ગયા. એ પ્રીત તો ખરી ને, ના પાડી શકીએ આપણે કે પ્રીત નથી? પ્રીત તો ચોક્કસ, પણ એ ધંગ ધડા વિનાની, રીતિ વિનાની પ્રીતિ. અને કોઈક ઠેકાણે એવા એક્સપર્ટ હોય કે દરેક રીતને જાણે. જેમ મેં કાલે તમને વાત કહી ને કે ટેરા ખોલ્યા પછી કોઈ પણ રીતિમાં કોઈ વાંધા ભરેલી વાત આવે જ નહીં, પણ ટેરા બંધ થયા પછી માંડ ત્યાં નાશ થઈ જાય. તો એ પ્રીત વિનાની રીતિ થઈ ગઈ. એ બંને પ્રકારોમાં ભક્તિનો નાજુક નમણો ભાવ ખીલી શકતો નથી, સાબિત રહી શકતો નથી. એ વાત આપણે બહુ ધીરજથી, શાંતિથી અને શ્રદ્ધાથી વિચારીએ તો સમજમાં આવે એવી છે. બાકી નહીં તો આ વાતને સમજવું બહુ અઘરું છે. એવી તો એક વાત નહીં, અનેક વાત છે આપણા માર્ગમાં, ખાલી વિચારવી હોય તો. કે વૈષ્ણવો ક્યાંક ક્યાંક શ્રી મહાપ્રભુજીની બેઠકમાં જતાની સાથે જ આપણને ઈચ્છા થાય કે મહાપ્રભુજીને આપણે શું કરી શકીએ. જારી ભરી દેતા, કંઈક સૂકો મેવો લાવ્યા હોય, લીલો મેવો લાવ્યા હોય, તે ભોગ ધરી દે. એ કોકે ધર્યું એનાથી પેલી રીત જાગી કે જ્યારે બેઠકમાં જવું ત્યારે જારી ભરવી, જ્યારે બેઠકમાં જવું ત્યારે સૂકા લીલા મેવા ભોગ ધરવા. પછી એકે કર્યું તેથી બીજાએ કર્યું, બીજા કર્યું તેથી ત્રીજાએ કર્યું. પછી એક બેન મારી પાસે આવ્યા
મને એમ કહ્યું કે અમારે યાત્રામાં જવું છે અને બ્રહ્મસંબંધ આપી દો.